I would, but I get along with Pakistan, as you know, very well. Very, very well. You have a great prime minister. You have a great general there. You have a great leader. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હવે ઓપન વોર જેવી સ્થિતિ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલથી જે તણાવની સ્થિતિ છે એમાં હવે અમેરિકાની એન્ટ્રી થઈ છે. આમ તો ક્યાંય પણ યુદ્ધની વાત હોય એટલે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે હોય એ આવી જ જતું હોય છે. આ વખતે પણ એવું જ થયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ એવું કહ્યું કે આ સંઘર્ષને ઉકેલવા માટે હું વચ્ચે આવીશ એટલે હસ્તક્ષેપ કરીશ. ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંય પણ યુદ્ધ ચાલતું હોય એટલે એને શાંત કરાવવા માટેના પ્રયાસો કરતા હોય. રશિયા યુક્રેનનો વોર હોય કે પછી ભારત પાકિસ્તાનના વોરની વાત આવતી હતી ત્યારે પણ ટ્રમ્પે બધો શ્રેય પોતાના પર જ લીધો હતો કે એમણે જ આ યુદ્ધ રોકાયા છે. ટ્રમ્પે પાકિસ્તાન સાથેના પોતાના મજબૂત સંબંધોની વાત પણ કરી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ અસીમ મુની પર તો ઓળઘોળ થઈ ગયા. જ્યારે નિવેદન આપતા હતા ત્યારે સ્પષ્ટ એવું કહ્યું કે પાકિસ્તાન અત્યારે શાનદાર કામ કરી રહ્યું છે. તેમની પાસે એક મહાન વડાપ્રધાન અને એક મહાન જનરલ છે જેના માટે હું ખૂબ એમનો આદર કરું છું. પાકિસ્તાન પર ઓળઘોળ થવાના બહુ જ બધા કારણો હોઈ શકે છે, પણ અત્યારે સ્થિતિ જ્યારે યુદ્ધની છે ત્યારે એક દેશના સમર્થનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું આ કહેવું એ ખૂબ મોટી વાત છે. ફરી એકવાર જ્યારે એમને પૂછવામાં આવી આખી વાત ત્યારે યુદ્ધની વાતો આવી એટલે ફરી એમણે ભારત અને પાકિસ્તાનના યુદ્ધના સમયની વાત કરી. એમણે કહ્યું કે વર્ષ 2025માં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતાં અટકાવ્યું છે, જેના કારણે 3.5 કરોડ લોકોના જીવ બચ્યા છે. એટલે એમને જે વાત કરી છે એમાં એમણે પોતાના ઉપર શ્રેય લીધો જ છે કે મેં આટલા વોર રોકાવડાયા છે. અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષમાં બંને પક્ષમાંથી 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 500થી વધુ લોકો ઘાયલ છે. બંને દેશો એકબીજાને આગળ પર સૈન્ય કાર્યવાહી કરી અને ધમકી આપી રહી છે કે આગળ જતાં અમે આ કરીશું. પાકિસ્તાને ઓપરેશન ગઝબ લીલ હક શરૂ કરી અને પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કાંધાર અને અલગ અલગ જગ્યા ઉપર એર સ્ટ્રાઇક કરી હતી. અફઘાનિસ્તાને એ નકાર્યું કે અમને કોઈ પણ નુકસાન થયું છે, પણ એ વિડીયોઝ બહુ વાયરલ થયા કે જેમાં પાકિસ્તાને એર સ્ટ્રાઇકના એ વિડીયો મોકલ્યા હતા અને સાથે જેવો દાવો કર્યો છે કે અમે ત્યાંના આટલા લોકોને ધ્વસ્ત કરી દીધા છે, આટલી જગ્યાઓ ઉપર અમે એર સ્ટ્રાઇક કરી છે. એટલે એ વિડીયો સામે આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પનું એમાં એન્ટ્રી થવી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પડવાની જે વાત કરી રહ્યા છે આગળ જતાં શું થાય છે જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો. Afghanistan. They asked you to intervene. Has anyone reached out to you on that? Well, I would, but I get along with Pakistan, as you know, very well. Very, very well. You have a great prime minister. You have a great general there. You have a great leader. That I think two of the people that I really respect a lot. And I think that Pakistan is doing terrifically well. Yeah.